ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાર્ષિક હિસાબના પ્રકરણમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 11 જે પાના નંબર 197 પર આપવામાં આવેલો છે તે દાખલો ગણીશું. સૂચના આ મુજબ છે: સાજન રેડીમેડ સ્ટોર્સના તારીખ 21/3/2015 ના રોજના કાચા સરવાઈ અને વડાની માહિતી પરથી તેના વાર્ષિક હિસાબો તૈયાર કરો. કાચું સરવાઈ આપેલું છે, બંને બાજુનો સરવાળો સરખો આપેલો છે 2,73,800. હવાલા જોઈશું. પહેલો હવાલો: આખર માલનો સ્ટોક ₹12,600 છે, પણ તેના 4600 સ્ટોકની 600 રિપેરિંગ ખર્ચ છે. બાકીના સ્ટોકની બજાર કિંમત 20% ઓછી છે. એની સીધી અસર આપવાની વેપાર ખાતામાં જમા બાજુ અને પાકા સરવાળામાં મિલકત બાજુ. બીજો હવાલો: ₹4400 ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે. નંબર 3, તારીખ 1/10/2014 ના જાહેરાત ઝુંબેશ માટે થયેલ ખર્ચ. જાહેરાત ઉપરા ખાતે લઈ ગયા હતા. આ ખર્ચ 5 વર્ષમાં માની લેવાનો છે. એટલે કે તમને જાહેરાત ઉપરા ખાતું આપેલું છે, એના પર બીજા નંબરના હવાલાની અસર આપવાની છે. ચોથો હવાલો: વાહનો તારીખ 1/4/9 ના રોજ ₹20,000 માં ખરીદેલ. તેની ભંગાર કિંમત ₹40,000 છે. તેનું આયુષ્ય 10 વર્ષનું છે. ઘસારો સીધી રીતની પદ્ધતિ પ્રમાણે કરવાનો છે. એટલે વાહનો આપેલા છે યંત્રની નીચે, એના પર ચોથા નંબરનો હવાલો. પાંચમો: ₹2,000 નું ફર્નિચર ખરીદેલ છે. ભૂલથી ખરીદ ખાતે ઉડાડેલ છે. ફર્નિચર 1/10/14 ના રોજ ખરીદેલ છે. ફર્નિચર પર ઘસારાનો દર 20% છે. એટલે ફર્નિચર પર અને ખરીદી પર. પાંચમા નંબરનો હવાલો. છઠ્ઠો હવાલો: મૂડી પર 6% વ્યાજ આપવાનું છે. 8,000 ની મૂડી 1/10/14 ના રોજ ધંધામાં આપવામાં આવેલ છે. એટલે મૂડી પહેલી બાકી આપી છે, એના પર નંબર 6. મકાન પર ઘસારાનો દર 10% અને યંત્ર પર 20% ગણો. મકાનમાં વધારો અને યંત્ર, એના પર 7મા નંબરનો હવાલો છે. આપણને આપવામાં આવેલું કાચું સરવાયું અને હવાલાને ધ્યાનમાં રાખીને વાર્ષિક હિસાબ કરીશું. ઉપર લખાશે: સાજન રેડીમેડ સ્ટોર્સનું તારીખ 21/3/15 ના રોજ પૂરા ટકા વસ્તુ વેપાર ખાતું, ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા, એ જ પ્રમાણ નફા નુકસાન ખાતું. અને પાકા સરવાળામાં લખાશે: સાજન રેડીમેડ સ્ટોર્સનું તારીખ 21/3/15 ના રોજનું પાકું સરવાળું. ડાબી બાજુ મૂડી લેવાશે અને જમણી બાજુ મિલકત લેણા. વેપાર ખાતામાં પહેલા શરૂઆતનો સ્ટોક લખાશે, પછી ખરીદી આવશે, જમા બાજુ વેચાણ આવે, મૂડી જમા બાજુ શરૂઆતની મૂડી પ્લસ મૂડીમાં વધારો પ્લસ મૂડીનું વ્યાજ પ્લસ ચોખ્ખો નફો માઇનસ ઉપાડનું વ્યાજ, ચોખ્ખી ખોટ. આ પ્રમાણે આપણે જે પાકા સરવાળાના નમૂનામાં જોઈ ગયા છે તે પ્રમાણે નમૂના મુજબ લખી શકાય. હવે દાખલાની શરૂઆત કરીશું. કાચા સરવાળામાં જે પ્રમાણે બાકી છે તે જ ક્રમમાં આપણે જોઈશું અને દાખલો ગણીશું. પહેલી બાકી મૂડી 1,08,000. હવે મૂડી 1,08,000 લખવા પહેલા આપણને મૂડી પર હવાલો આપેલો છે છઠ્ઠો. મૂડી પર 6% વ્યાજ આપવાનું છે. સાથે આપેલું છે કે 8,000 ની મૂડી 1/10/14 ના ધંધામાં આપવામાં આવેલ છે. આપણે જે વાર્ષિક હિસાબ તૈયાર કરીએ છીએ વિદ્યાર્થીઓ, મૂડી પર વ્યાજ એ ગણતરી કરીએ એના માટે અહીં ગણતરી લખું છું. 21/15 ના રોજ પૂરા ટકા વર્ષનું આપણે વાર્ષિક હિસાબ તૈયાર કરીએ છીએ. એ વર્ષની શરૂઆત થાય 1/4/14. 1/4/14 થી 21/15. આપણને મૂલ્ય આપ્યું છે 1,08,000. જે પણ કાચું સરવાળું આપ્યું છે એ કાચા સરવાળામાં આપણને મૂડી આપેલી છે 1,08,000. અને હવાલામાં એવું કીધું છે કે 8,000 ની મૂડી 1/10/14 ના રોજ વધારો કરવામાં આવ્યો છે. 8,000 ની મૂડીમાં 1/10/14 ના રોજ વધારો કરવામાં આવ્યો છે. વર્ષની અરવજ જે વધારો કર્યો છે તો વર્ષના છેલ્લા દિવસે એટલે 21/15 ના રોજ 1,08,000 ની મૂડી થઈ.
વર્ષની હદ વચ્ચે 8,000 નો વધારો કરેલો છે તો વર્ષના છેલ્લા દિવસે 1,08,000 ની મૂડી થાય તો વર્ષની શરૂઆતમાં કેટલી હોવી જોઈએ? 1,00,000 ની મૂડી હોવી જોઈએ. વર્ષની શરૂઆતની મૂડી 1,00,000 હોવી જોઈએ. 8,000 નો વધારો કરી તારીખ આપી છે તો વર્ષના અંતે આપણને કાચું સમય આપ્યું છે કે તારીખે 1,08,000 ની મૂડી થાય. એટલે શરૂઆતની મૂડી લખાશે 1,00,000 રૂપિયા. મૂડીમાં વધારો 8,000 રૂપિયા. હવે મૂડી પર વ્યાજ કરવાનું છે આપણે. એ હવાલા મુજબ મૂડી પર 6% વ્યાજ દેવાનું છે. જે 1,00,000 ની મૂડી વર્ષની શરૂઆતથી વર્ષના અંત સુધી ધંધામાં રોકાઈ ગઈ એના પર 6% લેખે આખા વર્ષનું વ્યાજ કરીએ. 1,00,000 ના 6% કરીએ એટલે મળશે 6,000 રૂપિયા. જે શરૂઆતની મૂડી છે 1,00,000 રૂપિયા ની વર્ષની શરૂઆતથી વર્ષના અંત સુધી ધંધામાં છે એટલે એના પર 6% આખા વર્ષનું વ્યાજ કરીએ. જે 8,000 ની મૂડીમાં વધારો કર્યો છે એના પર તારીખ આપી છે કે 1/10/14. હવે જે તારીખથી મૂડીમાં વધારો કર્યો છે તે તારીખથી વ્યાજ ગણાય. વર્ષ પૂરું થાય ત્યાં સુધી 1/10/14 થી 2150 સુધી વ્યાજ ગણાશે. 8,000 ગુણ્યા 6% ગુણ્યા 1/10/14 2115 એટલે 6 માસનું વ્યાજ ગણાય. 10 11 12 6 માસનું વ્યાજ ગણાય એટલે આવશે 8,000 ના 6% 480 રૂપિયા અને 6 માસ એટલે 240 રૂપિયા. એટલે કુલ વ્યાજ મળે 6,240. કિલો આવશે વ્યાજ 6,240. જો તમે 1,08,000 ના 6% કરશો તો રકમ ખોટી આવે. કારણ કે મૂડીમાં જે વધારો કર્યો છે એના માટે તારીખ આપી છે એટલે એ તારીખને ધ્યાનમાં રાખીને મૂડી પર વ્યાજ દેવાનું છે. મૂડીનું વ્યાજ શરૂઆતની મૂડી પર આખા વર્ષનું વ્યાજ 6% અને 8,000 ની મૂડી જે તારીખથી વધારો કર્યો છે તે તારીખથી વર્ષ પૂરું થાય ત્યાં સુધી 6% લેખે 6 માસનું વ્યાજ. એ પ્રમાણે મૂડીનું વ્યાજ ગણીએ તો 6,240 રૂપિયા આવશે. 6,240. એક અસર મૂડીમાં પ્લસ બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર. મૂડીનું વ્યાજ 6,240. ત્યારબાદ આગળ જોઈશું કાચા સરવૈયામાં ઉપાડ 4800 રૂપિયા. ઉપાડ પર હવાલો નથી આવેલો. ઉપાડ પર હવાલો નથી. 4800 રૂપિયા ઉપાડ મૂડીમાંથી બાદ થશે. ત્યારબાદ કાચા સરવૈયામાં ત્રીજી બાકી આપી છે શરૂઆતનો સ્ટોક 8,000 રૂપિયા. શરૂઆતનો સ્ટોક વેપાર ખાતામાં ઉધાર બાજુ પહેલી લીટીમાં આવશે 8,000 રૂપિયા. આગળ જોઈશું ખરીદી 70,000 રૂપિયા. વેપાર ખાતાની ઉધાર બાજુ જ્યાં ખરીદી હતી છે એમાં લખી છે નળ કોલમમાં 70,000 એના પર હવાલો આપેલો છે. 5મા નંબરનો હવાલો છે. હવે 5મા હવાલામાં જોઈશું રૂપિયા 2,000 નું ફર્નિચર ખરીદે. મૂળથી ખરીદ ખાતે ઉધાર છે. મિલકતની ખરીદી કરવામાં આવે તે મિલકત ખાતે ઉધાર થવાય. ખરીદીમાં ફક્ત માલની ખરીદી કરી હોય તો જ ખરીદ ખાતે ઉધાર થાય. એટલે ફર્નિચરની ખરીદી કરી ભૂલથી ખરીદ ખાતે ઉધાર થઈ ગયું, ખોટું ઉધાર થઈ ગયું છે. જ્યાં ખોટું છે એમાંથી બાદ કરવું પડે અને જ્યાં ખરેખરનું થયું છે એમાં પ્લસ કરવાના. એટલે ખરીદીમાં ખોટા છે, ખરીદીમાં બાદ કરવાના અને ફર્નિચરમાં ઉમેરવા પડે. આગળ જોઈશું ફર્નિચર તારીખ 1/10/14 ખરીદેલ છે અને ફર્નિચર પર ઘસારો દર 20% છે. હવાલાનો પહેલો ભાગ 2,000 નું ફર્નિચર ખરીદેલ. ભૂલથી ખરીદ ખાતે ઉધાર છે. ખરીદ ખાતામાં ખોટા ઉધાર થઈ ગયા છે એટલે ખરીદીમાંથી બાદ કરીએ. માઇનસ ફર્નિચરના 2,000 રૂપિયા. 68,000 રૂપિયા ઇનર કોલમમાં રાખીશું. એમાંથી ખરીદ પરત બાદ કરવાનું છે. 70,000 માંથી 2,000 માઈનસ કરીએ એટલે 68,000 રૂપિયા ઇનર કોલમમાં. ખરીદીમાં ખોટા છે એટલે ખરીદીમાંથી બાદ કરીએ અને જ્યાં ખરેખર નું થયું છે ક્યાં નું થયું છે ફર્નિચરની ખરીદી કરી એટલે ફર્નિચરમાં નું થાય. એટલે તમને ફર્નિચર આપેલું હશે. ફર્નિચર એ આપેલું છે 6,000 રૂપિયા. છેલ્લેથી છઠ્ઠી બાકી 6,000 રૂપિયા આપેલા છે. ઇનર કોલમમાં લખીશું પ્લસ ફર્નિચરમાં વધારો અથવા તો ખરીદીમાં વધેલા
2000 વધારો લખો અથવા ખરીદીમાં જે ઉડેલા છે 2000 રૂપિયા તે ફર્નિચરની ખરીદીમાંથી બહાર કાઢીએ અને ફર્નિચરમાં પ્લસ કરીએ. અસર આ થઈ ગઈ. હવે એનો ઘસારો કરવાનો છે. એમાં આપણું છે ફર્નિચર 1/10/14 ખરીદેલ છે. આ ફર્નિચર જે ખરીદી કરી 1/10/14 રોજ એના પર ઘસારો 20% કરવાનો છે. માઈનસ ઘસારો. ફર્નિચરમાંથી ઘસારો બાદ કરીએ. જે પ્રમાણે મૂડી પર વ્યાજની અસર આપી છે એ પ્રમાણે ફર્નિચરનો ઘસારો કહીશું. ફર્નિચરનો ઘસારો 6000 ફર્નિચર શરૂઆતનું આખા વર્ષની શરૂઆતની ફર્નિચર છે એ 6000 ફર્નિચર એના પર 20% ઘસારો આખા વર્ષો કરીએ એટલે 6,1200 રૂપિયા આખા વર્ષનો. 2000 ફર્નિચર એમાં જે વધારો કર્યો છે એમાં તારીખ આપી છે 1/10/14 થી 21/3/15. 2000 ફર્નિચર છે આ તારીખ આપી છે 1/10/14 ના રોજ ખરીદી કરી 1/10/14 થી ઘસારો કરાશે 21/3/15 સુધી. 10/11/12 2014 ના 3 માસ અને 2014 ના 3 માસ અને 15 ના 3 માસ 6 માસનો ઘસારો કરીએ 20% અને 6 માસ. 2000 એના 20% એટલે 400 રૂપિયા અને 6 માસ એટલે 200 રૂપિયા થાય. કુલ ઘસારો આવશે 1400 રૂપિયા. જો તમે 8000 પ્રમાણે 20% ઘસારો કરશો તો 1600 રૂપિયા મળે. એ રકમ ખોટી મળશે કારણ કે ફર્નિચરની ખરીદી ક્યારે કરી તારીખ આપી છે એ તારીખને ધ્યાનમાં રાખીને ઘસારો કરવાનો છે. તો 1400 ઘસારો માંથી માઈનસ કરીએ 6600 રૂપિયા આપણા કોલમમાં ઘસારો એક અસર ફર્નિચરમાંથી બાદ કરીએ અને બીજી અસર નફા નુકસાનની ઉધાર ફર્નિચરનો ઘસારો 1400 રૂપિયા. એક અસર ફર્નિચરમાંથી બાદ બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર. આ પ્રમાણે ઘસારો કરવાનો છે. ત્યાર પછી આગળ જોઈશું કાચા સરવૈયામાં વેચાણ જમા બાકી 1,20,000. વેચાણ વેપાર ખાતામાં જમા બાજુ એના પર હવાલો છે ઇનર કોલમ. વેચાણ પર હવાલો ન હોય તો આપણે એમાંથી વેચાણ પરત બાદ કરવાનું હોય એટલે ઇનર કોલમમાં લખવાનું. વેચાણ પર બીજા નંબરનો હવાલો જોઈશું. ₹4400 નું ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે. 1,30,000 વેચાણ નોંધેલું છે અને ₹4400 રૂપિયા એવા છે કે જે નોંધવાના બાકી છે. બાકી છે એટલે પ્લસ કરીએ. પ્લસ ન નોંધેલ વેચાણ ₹4400 ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે. ઉધાર વેચાણની અસર વેચાણમાં આવશે અને ગ્રાહકોને કે દેવાદારમાં એટલે તમને દેવાદાર આપેલા હશે. દેવાદાર આપેલા હશે એ દેવાદારમાં એની અસર આપવાની આવે. દેવાદાર લેનાર આપેલા છે વચ્ચે ઉધાર બાકી આપે 19,600. એ 19,600 જે ઉધાર બાકી છે એ દેવાદાર કહેવાય. 19,600 ઇનર કોલમમાં પ્લસ નામ મુજબ વેચાણના ઉધાર વેચાણ છે અસર દેવાદારમાં આવે પ્લસ વેચાણના 4400 પ્લસ કરીએ એટલે 34,000 રૂપિયા ઇનર કોલમમાં 34,000 રૂપિયા ઇનર કોલમમાં રવા દિવસોમાં એના પર દાખલા નામ નથી. વેચાણમાંથી વેચાણ પર વેચાણ ઇનર કોલમમાં છે એમાંથી વેચાણ પરત બાદ કરવાનું છે. વેચાણ પરત બાદ કરવાનું છે ઇનર કોલમમાં રવાડી છે. આગળ જોઈશું હવે વેચાણ પછી માલ પરત ઉધાર બાકી 6,000 જમા બાકી 10,000. માલ પરત જે ઉધાર બાકી આપી છે એ વેચાણ પરત કહેવાશે અને જમા બાકી આપી એક ખરીદ પરત કરાશે. ઉધાર બાકી 6,000 રૂપિયા આપી છે એ 6,000 માઈનસ કરીએ એટલે મળશે 400. 6 ને 8 14 1,28,400 આવતા કોલમમાં અને 10,000 જમા બાકી આપી છે એ ખરીદ પરત કરાશે. ખરીદીમાંથી બાદ થાય 68,000 માઈનસ 10,000
એટલે 58,000 રૂપિયા આગળ કોલમમાં છે. માંગ ફરક એટલે ખરીદ ફરક અને વેચાણ ફરક. આગળ જોઈશું પગાર બાકી 20,000. પગાર ઓફિસનો ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતામાં પગાર બાજુ આવશે. પગાર 30,000 રૂપિયા. ઓડિટ ફી 5,000. ઓડિટ ફી એ ઓફિસનો ખર્ચ છે. આપણે લખેલા હિસાબો સાચા છે કે નહીં એ ચેક કરવા માટે એક વ્યક્તિ જે ઓડિટર આવે એની જે રકમ ચૂકવવાની થાય એને ઓડિટ ફી કહેવાય. ઓડિટ ફી ઓફિસનો ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતામાં ઉગાડવા જશે. ઓડિટ ફી 5,000 રૂપિયા. ત્યાર પછી ભાડું કરવેરા વીમો 4800 રૂપિયા એ નફા નુકસાન ખાતામાં ઉગાડવા જશે. ભાડું કરવેરા વીમો 4800 રૂપિયા. આગળ જોઈશું સ્ટેશનરી છપામણી ઉધાર બાકી 1200 રૂપિયા. સ્ટેશનરી નફા નુકસાન ખાતામાં ઉધાર. સ્ટેશનરી છપામણી 1200 રૂપિયા નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ઓફિસનો ખર્ચ છે. આગળ ચૂકવણો બાકી પગાર 2500 રૂપિયા. જો તમને ચૂકવણો બાકી પગાર મળવાની બાકી કોઈ આવક અગાઉથી ચૂકવેલ કોઈ ખર્ચા અગાઉથી મળેલ કોઈ આવક એવું આપેલું હોય કાચા સર્વેમાં તો કાચા સર્વેમાં આપેલું હોય એક જ અસર આવશે પાકા સર્વેમાં. ચૂકવણો બાકી પગાર દેવું છે એટલે મૂડી વ્યવહાર જ આવે. ચૂકવણો બાકી પગાર મૂડી વ્યવહાર જ આવશે 2500 રૂપિયા. એક જ અસર કાચા સર્વેની બાકી એની એક જ અસર આવે. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 400 રૂપિયા. જે વીમા પ્રીમિયમ આવતા વર્ષે ચૂકવવાનું હતું એ વીમા પ્રીમિયમ આપણે હમણાં ચૂકવી ગયું એટલે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કહેવાય. અને અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ એ 4 વર્ષ માટે લેવું છે એટલે વિતર લેણા. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 400 રૂપિયા. ત્યારબાદ આયાત માલ પર જકાત 900 રૂપિયા. વિદેશથી જે માલ મંગાવીએ એના પર જકાત ચૂકવવાનું થાય એ આયાત માલ પર જકાત કહેવાય. વેપાર ખાતામાં ઉધાર. આયાત માલ પર જકાત 900 રૂપિયા. આગળ જોઈશું કમિશન જમા બાકી 800 રૂપિયા. કમિશન આવક છે નફા નુકસાન ખાતામાં જમા બાજુ આવશે. કમિશન નફા નુકસાન ખાતાની જમા બાજુ. દેવાદારો લેણદારો ઉધાર બાકી 29,600 જમા બાકી 14,000. દેવાદાર લખ્યા છે આપણે 29,600 કારણ કે એના પર હવાલો હતો. લેણદાર લખવાનો બાકી છે. લેણદાર લખીશું 14,000 રૂપિયા. લેણદારો મૂડી દેવા બાજુ આવે. લેણદારો 14,000 રૂપિયા. મૂડી દેવા બાજુ લેણદાર દેવું છે. લેણદાર એટલે વ્યક્તિ કે જેની પાસેથી સાત પર માલની પેઢી કરે છે એટલા રૂપિયા ચૂકવવાના દેવું કહેવાય એટલે મૂડી દેવા બાજુ આવશે. મકાન 40,000 ઉધાર બાકી. મકાન મિલકત છે એટલે મિલકત બાજુ આવશે. મકાન 40,000 એના હવાલો છે ઇનર કોલમ. કાચા સર્વેમાં જ આપેલું છે મકાનમાં વધારો 21/14 10,000 રૂપિયા પ્લસ કરીએ 40,000 નું મકાન આપણી પાસે શરૂઆતમાં હતું 10,000 નો વધારો કર્યો છે અને પ્લસ વધારો 10,000 એટલે 50,000 રૂપિયા ઇનર કોલમ આવશે. હવે હવાલો જોઈશું મકાનનો. સાતમો હવાલો મકાન પર ઘસારો દર 10% છે. મકાન પર ઘસારો દર 10% માઈનસ ઘસારો. જો 50,000 ના 10% કરો તો 5,000 આવે. પરંતુ એના માટે જે વધારો થયો છે એના માટે તારીખ આપી છે કે તારીખને ધ્યાનમાં રાખીને જ ઘસારો કરવાનો. પહેલા જે 40,000 નું મકાન હતું એના પર આખા વર્ષનો ઘસારો કરીએ 10%.
એટલે આવશે 4000 રૂપિયા 40,000 નું મકાન 10% એટલે 4000 રૂપિયા આવે મકાનમાં જે વધારો કર્યો છે એ વધારો કર્યો એના માટે તારીખ આપી છે 21/12/14 થી 21/15 સુધી ઘસારો ગણાશે ડિસેમ્બર મહિનાની આખરી તારીખ એટલે એના પર એ માસ ગણાય નહીં એટલે 2015 માં જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ 3 માસનો ઘસારો ગણાય 10,000 રૂપિયા આંકડા છે 10,000 એના 10% અને 3 માસ 10,000 ના 10% એટલે 1,000 અને 3 માસ એટલે 250 આવશે એટલે 4,250 ઘસારો કુલ 4,250 એ ઘસારો મકાનમાંથી બાદ કરીએ માઈનસ 4,250 50,000 માંથી 4,250 માઈનસ કરીશું એટલે 45,750 મકાનનો ઘસારો એક અસર મકાનમાંથી બાદ અને બીજી અસર નફા નુકસાની ઉધાર મકાનનો ઘસારો 4,250 વિદ્યાર્થીઓ જે મિલકત પર ઘસારો કરવાનો હોય એ મિલકત જ્યારે ખરીદવામાં આવે એ તારીખને ખાસ ધ્યાનમાં રાખીને ઘસારો કરાય ત્યારબાદ યંત્રો 20,000 યંત્રો મિલકત છે એટલે મિલકત બાજુ લખાશે યંત્રો 20,000 રૂપિયા મિલકત બાજુ એના પર સાતમા વાળો છે યંત્ર પર ઘસારો 20% ગણવાનો છે માઈનસ કરીએ ઘસારો 20,000 ને 20% એટલે 4,000 રૂપિયા મળશે 20,000 માંથી 4,000 માઈનસ કરીએ તો 16,000 રૂપિયા આઉટર કોલમમાં યંત્રનો ઘસારો એક અસર યંત્રમાંથી બાદ અને બીજી અસર નફા નુકસાની ઉધાર યંત્રનો ઘસારો 4,000 રૂપિયા એક અસર યંત્રમાંથી બાદ થશે બીજી અસર નફા નુકસાની ઉધાર ત્યાર પછી વાહનો ઉધાર બાકી આપે છે 8,000 રૂપિયા વાહન ધંધા માટે મિલકત છે એટલે મિલકત બાજુ લખાશે એના હવાલો છે નિર્ણય કોલમમાં રાખીએ વાહનો 8,000 રૂપિયા હવાલો જોઈશું ચોથો હવાલો વાહનો 1/4/9 ના રોજ મતલબ કે આપણે જે વાર્ષિક હિસાબિયા કરીએ 2015 ના એ પહેલા 5 વર્ષ પહેલા વાહનની ખરીદી કરી છે 1/4/9 ના રોજ 20,000 માં કરી લેવાની ભંગાર કિંમત 4,000 છે તેનું આયુષ્ય 10 વર્ષનું છે ઘસારો ગણવા માટે એક રીત આ પ્રમાણે છે તમને મિલકત પછીના ટકા આપેલા હોય અહીંયા ગણતરી યંત્ર આપેલું છે કે 20% ઘસારો કરો અને બીજું આ પ્રમાણે આપેલું હોય કે અહીંયા જે પડતર કિંમત ભંગાર કિંમત આપી છે તે પ્રમાણ પર ઘસારો ગણી શકાય ઘસારો એ ગણવા માટે ઘસારો બરાબર પડતર કિંમત માઈનસ ભંગાર કિંમત છેદમાં અંદાજિત આયુષ્ય ઘસારા શબ્દમાં તમે શીખી ગયા કે આ પ્રમાણ પર ઘસારો ગણી શકાય પડતર કિંમત માઈનસ ભંગાર કિંમત છેદમાં અંદાજિત આયુષ્ય અહીં પડતર કિંમત આપી છે હવાલામાં 20,000 માં ખરીદે એટલે 20,000 પડતર કિંમત પછી ભંગાર કિંમત આપી છે એની 4,000 રૂપિયા અને અંદાજિત આયુષ્ય 10 વર્ષ અંદાજિત આયુષ્ય પણ આપણું 10 વર્ષ 20,000 માઈનસ 4,000 એટલે 16,000 રૂપિયા છેદમાં 10 વર્ષ એટલે 1,600 રૂપિયા આ ઘસારો ગણાય આ ઘસારો દર વર્ષે 1,600 રૂપિયા બાદ કરવાનો એટલે વાહનમાંથી બાદ કરીએ માઈનસ ઘસારો 1,600 રૂપિયા 6400 રૂપિયા આપણે કોલમમાં ફરીથી વાહનનો ઘસારો આપણે પડતર કિંમત આપી છે ભંગાર કિંમત આપી છે અને આયુષ્ય આપેલું છે એટલે આ સૂત્ર મૂકીને ઘસારો કરાય ઘસારો બરાબર પડતર કિંમત માઈનસ ભંગાર કિંમત છેદમાં અંદાજિત આયુષ્ય 20,000 પડતર કિંમત આપી છે ભંગાર કિંમત 4,000 અને અંદાજિત આયુષ્ય 10 વર્ષ
એટલે 1600 રૂપિયા ઘસારો. એક અસર વાહન માર્ગે 12 અને બીજી અસર નફા નુકસાની ઉડાવ. વાહનનો ઘસારો 1600 રૂપિયા. એક અસર વાહન માર્ગે 12, બીજી અસર નફા નુકસાની ઉડાવ. ત્યાર પછી કાચા સરવાળામાં જોઈશું વાહનો. પછી હુંડીઓ ઉધાર બાકી 5000, જમા બાકી 6000. હુંડીઓ પાકા સરવાળામાં આવે. ઉધાર બાકી લેણી હુંડી કહેવાય, મિલકત લેણા બાજુ, જમા બાકી લેવી હુંડી, હુંડી લેવા બાજુ. એટલે મિલકત લેણા બાજુ લેણી હુંડી આવે, હુંડી લેવા બાજુ લેવી હુંડી આવે. હુંડી લેવા બાજુ લેવી હુંડી જે જમા બાકી આપી છે, હુંડીઓ જમા બાકી 6000 રૂપિયા જે હુંડી લેવા બાજુ લખાશે એવી હુંડી તરીકે, અને ઉધાર બાકી આપે 5000 રૂપિયા જે લેણી હુંડી તરીકે મિલકત લેણા બાજુ લખાય. ત્યાર પછી ડિવિડન્ડ જમા બાકી 1000 રૂપિયા. ડિવિડન્ડ આવક છે, નફા નુકસાન ખાતામાં જમા. ડિવિડન્ડ 1000 રૂપિયા નફા નુકસાન ખાતામાં જમા બાજુ. ત્યારબાદ રામ રહીમ કંપનીના શેરમાં રોકાણ ઉધાર બાકી 10000. પૈસાનું રોકાણ કર્યું છે, રોકાણનું મિલકત લેણામાં જશે. રામ રહીમ કંપનીના શેરમાં રોકાણ 10000 રૂપિયા મિલકત લેણામાં છે. આગળ જોઈશું જાહેરાત ઉપલબ્ધ ખાતું 4000 રૂપિયા. જાહેરાત ઉપલબ્ધ ખાતું એટલે મોટા પાયા પર કરેલો જાહેરાત ખર્ચ કે જેનો લાભ હિસાબી વર્ષ એટલે કે 1 વર્ષ કરતા વધારે સમય માટે મળે એ મિલકત લેણા બાજુ લખાશે. જાહેરાત ઉપલબ્ધ 4000 રૂપિયા. જાહેરાત ઉપલબ્ધ 4000 મિલકત લેણા બાજુ ઇનર કોલમમાં એના પર હવાલો છે. ત્રીજો હવાલો જોઈશું તારીખ 1/10/14 ના રોજ જાહેરાત ઝુંબેશ માટે થયેલ ખર્ચ જાહેરાત ઉપલબ્ધ અને લઈ ગયા હતા. આ ખર્ચ 5 વર્ષમાં માની લેવાનો છે. કેટલા વર્ષમાં? 5 વર્ષમાં. મતલબ સીધો મતલબ એ થાય કે જે 4000 રૂપિયા ખર્ચ કર્યો છે એ 5 વર્ષનો છે. એક વર્ષનો કેટલા આવે? 4000 ભાગ્યા 5 કરીએ એટલે 800 રૂપિયા. 800 રૂપિયા એક વર્ષના. એક વર્ષના કેટલા આવશે? 4000 ભાગ્યા 5 એટલે 800 રૂપિયા એક વર્ષના. પરંતુ આપણને આગળ તારીખ આપી છે. તારીખ આપી છે 1/10/14 ના રોજ જાહેરાત ઝુંબેશ માટે ખર્ચ કર્યો. ક્યારે ખર્ચ કર્યો? 1/10/14. આપણે વાર્ષિક હિસાબ જે બનાવીએ છીએ 21/15 ના રોજ વર્ષ પૂરાય છે. એ વર્ષની શરૂઆત થાય 1/4/14. 1/4/14 ના રોજ ખર્ચ થઈ ગયો. વર્ષની અલગથી ખર્ચ કર્યો છે 1/10/14. એટલે 1/10/14 થી 21/15 સુધી 4 વર્ષમાં લાભ મળ્યો. જે પણ જાહેરાત ખર્ચ કર્યો છે આ તારીખે ખર્ચ કર્યો અને આ તારીખે વર્ષ પૂરું થાય છે એટલે આપણને જે લાભ મળે છે 1/10/14 થી 21/15 સુધી લાભ મળે છે. એટલે કેટલા માસ થાય? 1/10/14 થી 21/15 10/11/12 અને 1/2/3 6 માસ થાય. ફક્ત 6 માસ માટે લાભ મળ્યો. આખા વર્ષના 800 રૂપિયા છે. 6 માસના કેટલા? અડધા એટલે 400 રૂપિયા. તારીખ આપી છે એ તારીખને ધ્યાનમાં રાખીને કેટલા માસ થાય એ માસ શોધ્યા અને એ માસ શોધીને આખા વર્ષના 800 રૂપિયા છે તો 6 માસ એટલે અડધા એટલે 400 રૂપિયા. એ 400 રૂપિયા માની વાળવા માઇનસ માની વાળે 400 રૂપિયા 3600 રૂપિયા આપણે કોલમમાં. એક અસર જાહેરાત ઉપલબ્ધની વાત કરીએ. બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉડાવ. માની વારે જાહેરાત ઉડાવ. એનો મતલબ એ થાય કે 4 વર્ષનું જાહેરાત ખર્ચ 400 રૂપિયા છે. આગળ જોઈશું ફર્નિચર 6000 રૂપિયા. ફર્નિચર પર હવાલો શરૂઆતમાં ફર્નિચર લખેલ છે. મરામત ખર્ચ 3000 રૂપિયા. મરામત ખર્ચ એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવશે.
મરામત ખર્ચ 3000, મરામત ખર્ચ એટલે રિપેરિંગ ખર્ચ, સમારકામ ખર્ચ એવું લખી શકો. વીજળી ખર્ચ 3600 રૂપિયા, એ નફા નુકસાન ખાતામાં ઉધાર. વીજળી ખર્ચ 3600 રૂપિયા, બોનસ 2500 રૂપિયા, નફા નુકસાન ખાતામાં ઉધાર. ઉધારવા ક્યાં છે? બોનસ ઉધાર બાકી, નફા નુકસાન ઉધાર, વટાવ ઉધાર બાકી, વટાવ નફા નુકસાન ખાતામાં આવે, ઉધાર બાકી ઉધાર બાજુ અને જમા બાકી હોય તો જમા બાજુ. અહીં વટાવ ઉધાર બાકી આપ્યું છે, લખાશે આપેલ વટાવ 1000 રૂપિયા, આપેલ વટાવ 1000 રૂપિયા, ગામકાર અનામત જમા બાકી 1500 રૂપિયા. વિદ્યાર્થીઓ અહીં આપણને દેવાદાર આપેલા છે, એ દેવાદાર 19,600 લખેલા છે. એના હવાલો તો વેચાણ તમને હવાલામાં ગાલકાર કે ગાલકાર અનામત નથી આપી, કાચા સર્વેમાં પણ ગાલકાર આપી નથી. જે કાચા સર્વેમાં આપે છે ગાલકાર અનામત, એ ગાલકાર અનામત ફક્ત ને ફક્ત કાચા સર્વેમાં જ આપેલી હોય તો એ દેવાદારમાંથી બાદ કરવાના, કારણ કે હવે એની બાકી આગળ ખેંચવાની રહેતી નથી, કારણ કે હવાલામાં ગાલકાર અનામત નથી અને કાચા સર્વેમાં પણ ગાલકાર આપેલ નથી. કાચા સર્વેમાં ફક્ત ગાલકાર અનામત જ આપેલી છે, એટલે બાકી આશા ખેંચવાની નહીં. સીધો મતલબ એ થાય કે ફક્ત કાચા સર્વેમાં જ ગાલકાર અનામત આપી હોય તો તમારે દિવાળીમાં બાદ કરવાના, માઇનસ ગાલકાર અનામત કાચા સર્વેમાં. કાચા સર્વેમાં છે એક જ અસર હશે, 1500 રૂપિયા માઇનસ કરીએ એટલે 32,500 આપણા કોલમમાં. કાચા સર્વે દરેક બાકી થઈ ગઈ. હવાલા જોઈશું. હવાલામાં પહેલો હવાલો આખર સ્ટોક 12,600 છે, પણ તેના 4600 ના સ્ટોકને 600 રિપેરિંગ ખર્ચ છે. બાકીના સ્ટોકની બજાર કિંમત 20% ઓછી છે. આખર માલ સ્ટોક વેપાર ખાતામાં જમા બાજુ અને કાચા સર્વેમાં મિલકત અનામત આવશે. મૂળ કિંમત કે બજાર કિંમત બેમાંથી જે રકમ ઓછી છે તે રકમની નોંધ કરવાની. અહીં આખર સ્ટોક લખાશે, આખર માલ સ્ટોક એક અસર વેપાર ખાતામાં જમા અને બીજી અસર કાચા સર્વેમાં મિલકત અનામત. આખર માલ સ્ટોક રકમ કેવી લખવાની એની આપણે ગણતરી કરીએ. એ ગણતરી આપણને જે પ્રમાણે હવાલામાં વાક્ય આપ્યું છે એ વાક્યને ધ્યાનમાં રાખીને ગણતરી કરીએ. જો અહીં ગણતરી કરીશું, આખર માલ સ્ટોક કુલ કેટલાનો છે? 12,600. પહેલું વાક્ય આપ્યું છે આખર માલ સ્ટોક 12,600 છે, પણ તેના 4600 ના સ્ટોકને 600 રિપેરિંગ ખર્ચ છે. 12,600 માં 4600 રૂપિયા એવા છે, કેટલા રૂપિયા? 4600 કે જેમાં 600 રિપેરિંગ ખર્ચ છે. જેટલો રિપેરિંગ ખર્ચ છે તો માઈનસ કરીએ, 600 રિપેરિંગ ખર્ચ છે તો માઈનસ કરીએ. 12,600 માં 4600 રૂપિયા એવા છે કે જેને 600 રિપેરિંગ ખર્ચ છે. બાકીનો કેટલો? 8000 વધ્યો. એટલે આ બેનો સરવાળો કરીએ, 8 ને 4 12,600. 4600 માંથી 600 રિપેરિંગ ખર્ચ છે એટલે 4600 ના સ્ટોકની કિંમત કેટલા રૂપિયા છે? 4000 રૂપિયા થાય. આગળનું વાક્ય છે બાકીના સ્ટોકની બજાર કિંમત 20% ઓછી. બાકીનો સ્ટોક કેટલો? 8000. એની કિંમત 20% ઓછી છે. બાકીના સ્ટોકની બજાર કિંમત 20% ઓછી છે. બાકીનો સ્ટોક છે 8000, એની કિંમત 20% ઓછી. 8000 ને 20% કરીએ એટલે 1600 રૂપિયા. 1600 રૂપિયા માઈનસ કરીએ એટલે મળશે આપણને 6400. કુલ 12,600 નો માલ, એની કિંમત 4000 ને 6400 એટલે 10,400. 10,400 આ તમારો સ્ટોક છે. ફરીથી હવાલો સમજીએ. હવાલામાં પહેલો વાક્ય આપ્યો છે આખા માલ સ્ટોક 12,600 છે, એ 12,600 લખ્યા, પણ તેના 4600 ના સ્ટોકને 600 રિપેરિંગ ખર્ચ છે. 4600 નો સ્ટોક એવો છે કે 600 રિપેરિંગ ખર્ચ, જેટલો રિપેરિંગ ખર્ચ છે એટલે માઈનસ કરીએ એટલે એની કિંમત છે 4000. બાકીના સ્ટોકની બજાર કિંમત 20% ઓછી. 12,600 માંથી 4600 માઈનસ કરીએ એટલે આપણને બાકીનો સ્ટોક મળશે કેટલા રૂપિયા? 8000. એની કિંમત 20% ઓછી એટલે 8000 ને 20% ઓછા 1600 રૂપિયા માઈનસ કરીએ એની કિંમત 6400 રૂપિયા. 8000 માંથી 1600 બાદ થાય એટલે 6400 મળે.
આ બેનો સરવાળો કરીએ એટલે મળશે 10,400. આક્રમક 100 એક અસર વેપાર ખાતામાં જમા બાજુ અને બીજી અસર પાકા સરવાળામાં નીકળવાની લખાશે 10,400. હવે કોઈ હવાલો બાકી હોય તો જોઈ લઈએ. બીજો હવાલો વેચાણ થઈ ગયો, ત્રીજો જાહેર ઉપકરણનો થઈ ગયો, ચોથો વાહનો થઈ ગયો, પાંચમો ફર્નિચરનો, છઠ્ઠો મૂડી વ્યાજ, ઉપાડો વ્યાજ, સાતમો મકાન અને યંત્ર પર દસ્તાવેજ. દરેક હવાલા થઈ ગયા છે. વિદ્યાર્થીઓ તમારે પહેલા વેપાર ખાતું બંધ કરવાનું, પછી નફા નુકસાન ખાતું બંધ કરવાનું અને ત્યાર પછી ખાતું સવારી એ ક્રમમાં ખાતા બંધ કરવાના. તો જોઈએ હવે ખાતા બંધ કરીએ. વિદ્યાર્થીઓ પહેલા વેપાર ખાતું બંધ કરીએ. વેપાર ખાતામાં તમે જોશો જમા બાજુ વધારે છે કે જમા બાજુ 1,28,410,000 એટલે આપણને રકમ મળે છે જેનો સરવાળો કરતા 1,28,800 એ રકમ સામે મૂકી 1,28,800 એમાંથી દર બાજુ 5,000 બાદ કરતા આપણને મળશે 71,900 ની તફાવત મળે છે. એ તફાવત 71,900 મળે છે. લખાશે કાચો નફો. કાચો નફો કેમ લખાય? કારણ કે વેપાર ખાતામાં જમા બાજુનો સરવાળો વધારે છે એટલે જમા બાજુ કરે અને વેપાર ખાતામાં જમા બાજુ એટલે કાચો નફો 71,900 નફા નુકસાન ખાતે લઈ ગયા. અને પછીનું જે ખાતું છે નફા નુકસાન ખાતું એ નફા નુકસાન ખાતામાં બેલેન્સમાં કાચો નફો 71,900 વેપાર ખાતે લાવ્યો. ત્યાર પછી નફા નુકસાન ખાતું બંધ કરીએ અને નફા નુકસાન ખાતું બંધ કરતા જે બાજુ રકમ વધુ છે એનો સરવાળો બધા લઈએ. અહીં પણ જમા બાજુ વધારે છે એટલે 900, 500 અને 1,000 એટલે આપણને મળશે 73,700. એ રકમ સામે મૂકીએ 73,700 એમાંથી દર બાજુ જેટલી પણ રકમ છે 6,240 થી 1,000 સુધીની બધી રકમ બાદ કરીએ અહીંયા સુધી એટલે આપણને આ તફાવત મળશે 4,710. આ તફાવત ચોખ્ખો નફો કહેવાય કારણ કે જમા બાજુનો સરવાળો વધારે છે. નફા નુકસાન ખાતામાં જમા બાજુનો સરવાળો વધારે છે એટલે તફાવત મળે ચોખ્ખો નફો. ચોખ્ખો નફો મૂડી ખાતે લઈ જવામાં આવે અને શરૂઆતની મૂડી પ્લસ મૂડીમાં વધારો પ્લસ મૂડી વ્યાજ અને જ્યાં ચોખ્ખો નફો શબ્દ લખ્યો છે ત્યાં ચોખ્ખો નફો લખીએ. પછી સરવાળો કરીએ 1,05,440 અને 4,710 એટલે આપણને મળશે 1,18,250. ઉપાડ આપણે પહેલેથી લખેલો છે 4800 રૂપિયા. ઉપાડનું વ્યાજ નથી ચોખ્ખી ખોટ એમાં ડેશ એટલે આ રકમ આપણા કોલમમાં 1,18,950 એમાંથી 4,800 માઈનસ કરીએ એટલે 1,14,150 એ રકમ બહારના ખાતામાં. ત્યાર પછી પાકું સર્વે બંધ કરીએ અને પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ બહારના ખાતામાં જે રકમ છે એનો સરવાળો 1,36,650 અને મિલકત એના બાજુ જે બહારના ખાતામાં રકમ છે એનો સરવાળો કરીએ એટલે 1,36,650. આ બંને બાજુનો સરવાળો મૂડી દેવા અને મિલકત લેના એ બંને બાજુનો સરવાળો સરખાવો. આ પ્રમાણે દાખલો કરી શકાય. વિદ્યાર્થીઓ આ દાખલામાં જે હવાલા છે એ હવાલા અલગ રીતે પૂછેલા છે અને હવાલા કેટલા છે દાખલો ધ્યાનથી સમજવાનો અને સમજીને નોટમાં ઉતારવાનો છે.